વેટ લોસ કરવું છે અને ઘઉં પણ બંધ કરવા પડશે. તો ચલો આપણે એનું સાચું આજે કારણ જાણીએ કે જો તમારે વેટ લોસ કરવું છે તો ઘઉં કેમ બંધ કરવા પડશે. તો તમે જો 100 ગ્રામ ઘઉં ખાવ છો તો એ 100 ગ્રામ ઘઉંમાંથી તમને 4 ગ્રામ જેટલી શુગર મળે છે. અને આપણા બોડીની રિક્વાયરમેન્ટ કેટલી છે રોજની શુગરની? તો એક મહિલા છે તો એની 25 ગ્રામ શુગરની નીડ છે, અને જો પુરુષ છે તો એની 36 ગ્રામ જેટલી શુગરની નીડ હોય છે દિવસ દરમિયાનની. હવે આપણે જો ઘઉં ખાઈએ છીએ અને 100 ગ્રામ ઘઉંમાંથી જો 4 ગ્રામ શુગર મળતું હોય તો વાંધો નથી, પણ પ્રોબ્લેમ ક્યાં છે કે આપણને 100 ગ્રામ ઘઉંમાંથી વધારેમાં વધારે કાર્બોહાઈડ્રેટ મળે છે, એટલે કે 70 થી 72 ગ્રામ જેટલા આપણને ઘઉંમાંથી કાર્બોહાઈડ્રેટ મળે છે. હવે એ કાર્બોહાઈડ્રેટ જ્યારે પચે છે આપણા બોડીમાં ત્યારે એ શુગર બનાવવાનું કામ કરે છે. એટલે જ તો જ્યારે આપણે વેટ લોસ કરતા હોઈએ છીએ ત્યારે આપણને દરેક વ્યક્તિ એવું કહે છે કે સૌથી પહેલા તમારે ઘઉં છોડી દેવા જોઈએ. એન્ડ કોઈને ઓલરેડી શુગર છે તો એને પણ આપણે આ જ એડવાઇસ આપીએ છીએ કે સૌથી પહેલા ઘઉં છોડી દેવા જોઈએ. જો તમે ઘઉં છોડી દો છો તો બોડીમાં જમ્યા પછી જે પાચન થતું હોય છે ખોરાકનું અને જે શુગર બનાવવાનું કામ કરે છે એ ઓછું થઈ જશે. એટલે બને ત્યાં સુધી જો તમે બાજરી, જુવાર, મકાઈ એવું લો છો તો બેસ્ટ છે ઘઉંની જગ્યાએ. જો આજનો વિડીયો તમને યુઝફુલ લાગ્યો હોય તો તમે મને કોમેન્ટમાં કહી શકો છો યુઝફુલ, તો હું તમને મારા થ્રુ આવા નવા વિડીયોઝ એ નવી ઇન્ફોર્મેશન પહોંચાડતી રહીશ. એન્ડ મને ફોલો પણ કરી શકો છો. થેન્ક યુ.